હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય. યુનિક્સનો ઇતિહાસ. યુનિક્સ એ વિન્ડોઝ, ડોસ અને એપલ જેવી ઓપરેટિંગ સિસ્ટમની જેમ યુનિક્સ પણ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ જ છે. ઓપરેટિંગ સિસ્ટમના વિકાસની શરૂઆતમાં 1969માં AT&T બેલ લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એક સીમાચિહ્ન સાબિત થઈ. હવે યુનિક્સનો વપરાશ 1969ની સાલમાં AT&T બેલ લેબોરેટરી દ્વારા એ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી અને ત્યારથી જ એનો વિકાસ થવા લાગ્યો. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એક સીમાચિહ્ન સાબિત થઈ. આ વિકાસમાં કેમ થોમ્પસન, ડેનિસ રિચી, બ્રાયન કેર્ઝિન, ડગલાસ મેકઇરોય, જો ઓસાનાનું મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું હતું. આ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા આ બધા વૈજ્ઞાનિકોનો મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું હતું. આ સિસ્ટમ મલ્ટિક્સની વિરુદ્ધમાં એક જ ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેમ હોવાથી તેને યુનિક નામ આપ્યું. આ સિસ્ટમ મલ્ટિક્સના વિરોધમાં એટલે કે એક સાથે ઘણા બધા પ્રોગ્રામનો ઉપયોગ કરતા એટલે કે મલ્ટિક્સ એટલે કે વધારે એના કરતાં વિરુદ્ધમાં કામ કરે છે. જેમ કે એક જ ઉપયોગકર્તા આનો ઉપયોગ કરી શકે એટલે તેનું નામ UNICS યુનિક્સ આપવામાં આવ્યું. આ ઓપરેટિંગ સિસ્ટમનો જેમ જેમ વધુ વિકાસ થતો ગયો અને તે એકથી વધુ ઉપયોગકર્તાઓ માટે સમર્થનરૂપ બની ત્યારે તેના નામની જોડણી બદલીને યુનિક્સ કરવામાં આવી. જેમ જેમ ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ વધતો ગયો અને એનું સમર્થન મળતું ગયું, બધા લોકો એને વધુમાં વધુ વપરાશ કરવા લાગ્યા યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો, ત્યારે એના નામની જોડણી બદલી અને UNIX યુનિક્સ કરવામાં આવી. સફળતાના ચાવીરૂપ અવયવો. યુનિક્સના સર્જકોએ તેના સોર્સ કોડ અને ઓનલાઇન સંદર્ભ ગ્રંથ સાથે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની નકલ નિઃશુલ્ક પૂરી પાડી. હવે યુનિક્સના જે સર્જકો હતા એ ઓનલાઇન સંદર્ભ ગ્રંથ અને યુનિક્સના ઓપરેટિંગ સિસ્ટમને નિઃશુલ્ક પૂરા પાડતા. એટલે કે તમે એ ઓપરેટિંગ સિસ્ટમના સોર્સ કોડ જે છે એ તમે ફ્રીમાં નેટ પરથી ડાઉનલોડ કરી શકો. ત્યાર પછી તરત જ ઘણી યુનિવર્સિટીઓ, સરકારી પેઢીઓ અને ખાનગી સંસ્થાઓએ યુનિક્સનો ઉપયોગ કરી દીધો. ત્યાર પછી ઘણી યુનિવર્સિટી અને સરકારી પેઢીઓએ ખાનગી સંસ્થાઓએ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા લાગ્યા. એનું એક કારણ એ હતું કે સોર્સ કોડ ઉપલબ્ધ હોવાથી નવા પ્લેટફોર્મ પર યુનિક્સને ચલાવવા માટે બહુ થોડી માત્રામાં સરળતાથી ફેરફાર કરી શકતા હતા. કે સોર્સ કોડ એના ફ્રીમાં ઉપલબ્ધ હોવાથી બધા એનો ઉપયોગ વધુમાં વધુ કરતા હતા અને નવા પ્લેટફોર્મ ઉપર એને ડાઉનલોડ કરવી સરળ હતી. તમારા પીસી ઉપર સરળતાથી ડાઉનલોડ થઈ જાય યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. એને ચલાવવામાં બહુ થોડી માત્રામાં સરળતાથી એનો ફેરફાર થઈ શકતો હતો. 1983માં ડેનિસ રિચી અને કેન થોમ્પસને કોમ્પ્યુટિંગ વિશ્વમાં નોબેલ પુરસ્કાર ગણાતા એવા ટર્નિંગ પુરસ્કૃતથી એને પુરસ્કૃત કરવામાં આવ્યા. 1983માં ડેનિસ રિચી અને કેન થોમ્પસનને કોમ્પ્યુટિંગ વિશ્વની અંદર નોબેલ પુરસ્કાર વડે ટર્નિંગ પુરસ્કારથી એને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ફ્રી સોફ્ટવેરની ચળવળ. 1980ની શરૂઆતના વર્ષોમાં વ્યાપારી સોફ્ટવેર પૂરા પાડતી સંસ્થાઓ દ્વારા સોફ્ટવેરના ઉપયોગ અને વહેંચણી પર અંકુશ લાદવામાં આવ્યા. 1980ની સાલમાં જે ફ્રી સોફ્ટવેર એટલે કે ફ્રી કોઈપણ ટેક્સ વગર બધા સોફ્ટવેરની સવલત પૂરી પડી રહે એવી રીતે વહેંચણી કરવા માટે અમુક જે વ્યાપારિક સંસ્થાઓ હતી એ લોકોએ અંકુશ લાદ્યા. એટલે કે એની ઉપર અમુક નિયમો, ધારાધોરણો લાગુ પાડ્યા. આ અંકુશોને કારણે MIT ખાતે
કાર્ય કરતા રિચાર્ડ સ્ટોલમેને ઉપયોગકર્તાને સોફ્ટવેર અંગે તમામ પ્રકારની સ્વતંત્રતા પૂરી પાડવાનો વિચાર આવ્યો અને તેમણે સોફ્ટવેરના ઉપયોગકર્તાઓ માટે 4 મૂળભૂત સ્વતંત્રતાઓની રૂપરેખા તૈયાર કરી. હવે આવા સંજોગોમાં રિચાર્ડ સ્ટોલમેન નામના વૈજ્ઞાનિકે ઉપયોગકર્તાને સોફ્ટવેર અંગે તમામ માહિતી અને સ્વતંત્રતા પૂરી પડી રહે એ માટે 4 પ્રકારની સ્વતંત્ર રૂપરેખાઓ તૈયાર કરી, જેથી કરી ઉપયોગકર્તા છે એ સોફ્ટવેરને સરળતાથી વાપરી શકે. હેતુઓને પાર પાડવા માટે સ્ટોલમેને 1983માં GNU યોજના શરૂ કરી. હવે આ હેતુઓને પાર પાડવા માટે સ્ટોલમેને 1983ની સાલમાં GNUની યોજના કરી. GNU એ યુનિક્સની જેમ વ્યાવસાયિક સોફ્ટવેર નથી. હવે GNU છે યુનિક્સની જેમ જ વ્યાવસાયિક સોફ્ટવેર ન હતો. એ વિચાર પર ભાર મૂકવાના હેતુથી તેમણે GNU નામ પસંદ કર્યું, જેનો અર્થ થતો હતો GNU નોટ યુનિક્સ. હવે એમણે GNUનો વિકાસ તો કર્યો, પણ એ વિચાર ઉપર ભાર મૂકવાના હેતુથી તેમણે GNU નામ પસંદ કર્યું હતું, જેનો અર્થ GNU ઇઝ નોટ યુનિક્સ એવો થતો હતો. નિઃશુલ્ક સોફ્ટવેર બનાવવાની યોજનાઓ માટે સ્ટોલમેન ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન FSF, જેનું શોર્ટ ફોર્મ છે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન FSF ની સ્થાપના કરી હતી. હવે નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં જે સોફ્ટવેર બની રહે એ માટે સ્ટોલમેને FSFની સ્થાપના કરી. 1990 સુધીમાં GNU ઓપરેટિંગ સિસ્ટમની યોજના અનુસાર કમ્પાઇલર, શેલ, લાઇબ્રેરી વગેરે જેવા ઘટકો તૈયાર થઈ ગયા હતા, પરંતુ મુખ્ય ઘટક કર્નલ હજી અપૂર્ણ હતો. હવે 1990 સુધીમાં GNU ઓપરેટિંગ સિસ્ટમમાં એની યોજનામાં કમ્પાઇલર, શેલ અને લાઇબ્રેરી આ ઘટકો તૈયાર થઈ ગયા હતા, પરંતુ મુખ્ય ઘટક કર્નલ એક બાકી હતું બનાવવાનું. લિનક્સનો ઉદ્ભવ, સ્વતંત્રતા અને પસંદગી. 1990માં લિનસ ટોરવાલ્ડ નામના ફિનલેન્ડના એક વિદ્યાર્થીએ પર્સનલ કમ્પ્યુટર PC માટે પ્રોગ્રામિક એટલે કે પ્રાયોગિક ધોરણ એક ઓપરેટિંગ સિસ્ટમ કર્નલની રચના કરી હતી. હવે 1990ની સાલમાં લિનસ ટોરવાલ્ડ નામના એક વિદ્યાર્થીએ, જેઓ ફિનલેન્ડના હતા, એ પર્સનલ PC માટે ઉપયોગમાં લઈ શકાય એવી પ્રાયોગિક ધોરણે એક ઓપરેટિંગ સિસ્ટમ કર્નલની રચના કરી હતી. તેને લિનક્સ કર્નલ નામ આપવામાં આવ્યું, જેમાં લિનક્સનો અર્થ થાય છે લિનક્સ ઇઝ નોટ યુનિક્સ. તેઓએ લિનક્સ કર્નલ એવું નામ આપ્યું. જે કર્નલની રચના કરી એનું નામ પોતાના નામ પરથી જ લિનક્સ કર્નલ આપ્યું હતું, જેનો અર્થ થતો હતો લિનક્સ ઇઝ નોટ યુનિક્સ. લિનસે અન્ય પ્રોગ્રામરો સાથે ઇન્ટરનેટ દ્વારા વિચારોની આપ-લે શરૂ કરી. ત્યારબાદ તેઓએ અન્ય પ્રોગ્રામરો એટલે કે જે પ્રોગ્રામ બનાવતા હોય એવા લોકોનો સંપર્ક કરી અને ઇન્ટરનેટ દ્વારા વિચારોની આપ-લે કરી. આ કાર્યકર્તાઓની મદદથી અંતે લિનક્સના કર્નલ અને અન્ય GNU ઘટકોને એકત્રિત કરી યુનિક્સ જેવી સૌ પ્રથમ નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી. ઇન્ટરનેટ ઉપર અન્ય જે કાર્યકર્તાઓ હોય, પ્રોગ્રામરો હોય, એની સાથે વાતચીત કરતા લિનક્સના કર્નલ અને GNUના ઘટકોને ભેગા કર્યા, એકત્રિત કર્યા. ત્યારબાદ યુનિક્સ જેવી સૌ પ્રથમ નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય એવી ઓપરેટિંગ સિસ્ટમની રચના કરી. આ સહિયારી સિસ્ટમ GNU લિનક્સ અથવા તો માત્ર લિનક્સ તરીકે ઓળખાય છે. આ સહિયારી એટલે કે બધાએ ભેગા મળીને જે બનાવે એને સહિયારું કહેવાય.
એટલે કે સૌનો થોડો થોડો ભાગ હોય, એટલા માટે કે આ સહિયારી સિસ્ટમ GNU લિનક્સ અથવા માત્ર લિનક્સ તરીકે તેને ઓળખવામાં આવે છે. લિનક્સ સ્ટોલવાર્ડ પોતે લિનક્સ કર્નલના વિકાસ માટે એક વિશાળ કમ્યુનિટી ઊભી કરી. લિનક્સ સ્ટોલવાર્ડે લિનક્સ કર્નલનો વિકાસ થાય એ માટે એક વિશાળ કમ્યુનિટી ઊભી કરી. ઉપયોગકર્તાઓની સામાન્ય જરૂરિયાતોના વધુ સારો અને સ્વતંત્ર ઉકેલ મેળવવા માટે અન્ય સેંકડો વ્યક્તિઓ અને સંસ્થાઓ લિનક્સમાં કાર્યરત છે. હવે એનો ઉપયોગ વધુમાં વધુ લોકો કરતા થાય એ માટે એને એક કમ્યુનિટી ઊભી કરી હતી, જેની અંદર ઉપયોગકર્તા સ્વતંત્ર રીતે એ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે એટલા માટે એણે અલગ અલગ વધુ એવા સારા જરૂરી પડતા સોફ્ટવેરનો વિકાસ કર્યો અને અન્ય સેંકડો વ્યક્તિઓ સંસ્થાઓ લિનક્સમાં કાર્યરત થયા. ઉબુન્ટુ લિનક્સ, લિનક્સ મિન્ટ, ફેડેરા લિનક્સ, ડેબિયન GNU લિનક્સ, રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ વગેરે કેટલાક પ્રચલિત એકમો છે. ઉબુન્ટુ લિનક્સ, લિનક્સ મિન્ટ, ફેડેરા લિનક્સ, ડેબિયન GNU લિનક્સ, રેડ એન્ટરપ્રાઇઝ લિનક્સ આ બધા એના અલગ અલગ પ્રકાર દર્શાવ્યા છે કે જે પ્રચલિત એટલે કે વધુમાં વધુ ત્યારે પ્રચલિત એવા એકમો હતા સોફ્ટવેરના. પર્સનલ કોમ્પ્યુટર માટેની કેટલીક પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ, એમાં પહેલું છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. માઇક્રોસોફ્ટ વિન્ડો એક માલિકી એટલે કે પ્રાયોરિટી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે એ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ કરવા માટે તેને ખરીદવી બને છે. એટલે કે તમારા કોમ્પ્યુટરની અંદર અત્યારે જે વધુમાં વધુ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો ઉપયોગ કરવા માટે એને ખરીદવી પડે છે. બીજું છે એપલ OS X. એપલ OS X એ એક માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે એમાં એક જ વ્યક્તિ, એક જ માલિક છે. એપલ કંપનીએ બનાવેલા કમ્પ્યુટરમાં એ પ્રસ્થાપિત હોય છે અને એપલ સિવાયના મશીન પર તે કાર્ય કરી શકતું નથી. હવે એપલ ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે એ એપલ કમ્પ્યુટર અને લેપટોપ પર જ ચાલે છે. એ સિવાયના અન્ય કોઈ મશીનરી હોય તો એની ઉપર એ ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય કરતી નથી. જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડો છે એ બધા જ મશીન ઉપર કાર્ય કરી શકે છે. આ સિસ્ટમમાં સમગ્ર હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરના વાતાવરણને એપલ દ્વારા નિયંત્રિત કરી ઉપયોગકર્તાને ઉચ્ચ સુસંગતતા અને વિશ્વસનીયતાનો અનુભવ કરાવવામાં આવે છે. હવે આ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સમગ્ર હાર્ડવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરના વાતાવરણને એપલ દ્વારા નિયંત્રિત કરી એટલે કે એપલ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા નિયંત્રિત કરી ઉપયોગકર્તા અને ઉચ્ચ સુસંગતતા, વિશ્વસનીયતાનો અનુભવ ઉપયોગકર્તાને કરાવવામાં આવે છે કે ખૂબ સારામાં સારી ઓપરેટિંગ સિસ્ટમ છે જેની અંદર તમે સરળતાથી કાર્ય કરી શકો છો, એવો વિશ્વાસ યુઝરને એપલ ઓપરેટિંગ સિસ્ટમ કરાવે છે. ત્રીજું લિનક્સ. લિનક્સ તેના પુરોગામી યુનિક્સની જેમ જ ઉચ્ચ કામગીરી, સલામતી, વિશ્વસનીયતા અને સુવાહ્યતા માટે જાણીતું છે. લિનક્સ છે એ પુરોગામી યુનિક્સની જેમ જ પુરોગામી એટલે કે અગાઉ જે યુનિક્સ બની ગયું એની જેમ જ કામગીરી માટે, સલામતી, વિશ્વસનીયતા અને સુવાહ્યતા માટે જાણીતું છે. ઉચ્ચ ક્ષમતા ધરાવતા CLI જે પરંપરાગત રીતે યુનિક્સની ક્ષમતા બની ચૂક્યું છે
એટલે કે ઉચ્ચ ક્ષમતા ધરાવતા CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસની જે પરંપરાગત રીત યુનિક્સની અંદર પણ એક ક્ષમતા બની ગઈ છે, તેને GUIની પ્રભાવી તાકાત અને અન્ય બે ઓપરેટિંગ સિસ્ટમ જેટલી ઉપયોગકર્તા માટે અનુકૂળ એટલે કે યુઝર ફ્રેન્ડલી બનાવે છે. હવે GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એ પ્રભાવી તાકાત અને અન્ય બે ઓપરેટિંગ સિસ્ટમ જેટલી ઉપયોગકર્તા માટે અનુકૂળ બનાવે છે. GUI દ્વારા યુઝર છે એ આઇકન દ્વારા અને ટૂલ્સ કમાન્ડ દ્વારા એ ઓપરેટિંગ સિસ્ટમને અને એના ટૂલ્સને ઓળખી શકે છે. ઉબુન્ટુ લિનક્સનો પરિચય. ઉબુન્ટુ લિનક્સ એ UK સ્થિત કોનિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક લિનક્સ વિતરણ છે. હવે ઉબુન્ટુ શું છે તો કે UK દ્વારા એક બનાવવામાં આવેલી છે, જે કોનિકલ લિમિટેડ દ્વારા એટલે કે કોનિકલ લિમિટેડ એ કંપની છે એના દ્વારા લિનક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. કોનિકલ સંસ્થાની સ્થાપના દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગ સાહસિક માર્ક સ્ટલવર્થ દ્વારા કરવામાં આવી હતી. કોનિકલ સંસ્થાની સ્થાપના દક્ષિણ આફ્રિકાના એક ઔદ્યોગિક સાહસિક માર્ક સ્ટલવર્થ દ્વારા કરવામાં આવી હતી. ઉબુન્ટુ લિનક્સ ડિબિયન GNU લિનક્સ વિતરણ પર આધારિત છે. ઉબુન્ટુ એક પ્રાચીન આફ્રિકન શબ્દ છે જેનો અર્થ થાય છે અન્ય પ્રત્યે માનવતા. ઉબુન્ટુ લિનક્સ ડિબિયન GNU લિનક્સ પણ વિતરણ પર આધારિત રાખે છે. ઉબુન્ટુનો અર્થ થાય છે એક પ્રાચીન આફ્રિકન શબ્દ. ઉબુન્ટુ એટલે અન્ય પ્રત્યે માનવતા. ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિઓ. ઉબુન્ટુ એક સુનિશ્ચિત પ્રકાશન ક્રમને અનુસરે છે, જે અન્વયે દરેક વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં તેની નવી આવૃત્તિ કરવામાં આવે છે. હવે ઉબુન્ટુ અને લિનક્સ એ સુનિશ્ચિત પ્રકાશન ક્રમ અનુસાર જે અન્વયે દરેક એપ્રિલ અને માર્ચમાં એટલે કે એપ્રિલ અને ઓક્ટોબર મહિનાની અંદર ઉબુન્ટુની નવી વર્ઝન એટલે કે નવી આવૃત્તિઓ બહાર પાડવામાં આવે છે. દરેક આવૃત્તિની ઓળખ માટે તેના વર્ષના 2 અંક પછી પૂર્ણવિરામ અને જે તે મહિનાના 2 અંકની સંજ્ઞા આપવામાં આવે છે. હવે જ્યારે ઉબુન્ટુની નવી આવૃત્તિ બહાર પડે ત્યારે એ વર્ષના 2 અંક અને પછી પૂર્ણવિરામ આપવામાં આવે છે અને જે તે મહિનાના 2 અંકની સંજ્ઞા આપવામાં આવે છે. ઉદાહરણ 10.04 LTS. આ ઉપરાંત આવૃત્તિની સંજ્ઞામાં 2 શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ એક ઉદાહરણ આપણને અહીં આપ્યું છે 10.04 LTS. એ ઉપરાંત પણ એની અન્ય આવૃત્તિઓમાં સંજ્ઞા માટે 2 શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રથમ શબ્દ એક વિશેષણ અને બીજો શબ્દ કોઈ પ્રાણી વિશે સાથે સંબંધિત હોય છે. પહેલો જે અક્ષર હોય છે એ એક પ્રકારનું વિશેષણ હોય છે અને બીજો જે શબ્દ આપેલો હોય છે એ પ્રાણી વિશેષણ સાથે સંબંધ ધરાવે છે. જેમ કે ઉબુન્ટુ 10.04 LTS એ લિક્વિડ લાઇન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. હવે ઉબુન્ટુ 10.04 LTS એ લિક્વિડ લાઇનેક્સ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ઉબુન્ટુ 12.04 LTS ને પ્રેસિસ પેંગોલાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. 12.4 LTSનો જે ઉબુન્ટુનો નવો આવૃત્તિ આવી એને પ્રેસિસ પેંગોલાઇન તરીકે ઓળખવામાં આવ્યું. ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમો.
ઉબુન્ટુનો કાયમી ઉપયોગ કરવા માટે તેની પ્રસ્થાપના ઇન્સ્ટોલેશન જરૂરી છે. જો ઉબુન્ટુનો તમારે કાયમી રૂપે તમારા કમ્પ્યુટરની અંદર ઉપયોગ કરવો હોય તો એ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે. સામાન્યતઃ નવી ઓપરેટિંગ સિસ્ટમની પ્રસ્થાપના માટે ડિસ્ક ઉપર ઓપરેટિંગ સિસ્ટમના ઉપયોગ માટે એક ખાસ વિભાગ બનાવવી જરૂરી છે. તમારા કમ્પ્યુટર સિસ્ટમની અંદર નવી ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરવા માટે એટલે કે એનું પ્રસ્થાપન એટલે કે ડાઉનલોડ કરવા માટે એ ઓપરેટિંગ સિસ્ટમ માટે એક ખાસ પ્રકારની જગ્યા બનાવવી જરૂરી છે. પ્રસ્થાપનના પ્રક્રિયામાં પાર્ટીશનને ફોર્મેટ કરી તેમાં નવી ફાઇલ સિસ્ટમ બનાવવામાં આવે છે. હવે તમે જે નવું ઓપરેટિંગ સિસ્ટમ ડાઉનલોડ કરવા જઈ રહ્યા છો તો એ નવી ફાઇલ માટે એક અલગ પ્રકારનું પાર્ટીશન એટલે કે ભાગ પાડવામાં આવે છે અને એ ફાઇલ સિસ્ટમ બનાવવામાં આવે છે.